રાજકોટ જિલ્લામાં શાકભાજીનું વાવેતર કરી જીવન નિર્વાહ કરનારા ખેડૂતોને માથે હાથ મૂકી રોવાનો વારો આવ્યો છે। શાકભાજીના ભાવ તળિયે પહોંચતા ખર્ચો પણ માથે પડી રહ્યો છે। રીંગણ, કોથમીર, કોબીજ, બટેકા, સૂકી ડુંગળીમાં વ્યાપક નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે। શાકભાજી ખરીદતા વેપારીઓ ખેડૂતો પાસેથી સાવ મફતના ભાવે શાકભાજી લઈ રહ્યા છે અને જે શાકભાજી બજારમાં ઊંચા ભાવે વેચી નફો કમાઈ રહ્યા છે। આમાં ખર્ચા ઉભા નથી થતા, ખેડૂને ભાડાના થાય છે। રીંગણા 2.5 થી 5 રૂપિયા, કોબી 5 થી 7, બીટ 2-3 રૂપિયા। આવક જ એવડી। ઉલ્લેખનીય છે કે ખેડૂતોને જથ્થાબંધ શાકભાજીના નીચા ભાવ મળતા મુશ્કેલી સર્જાઈ હતી। હાલ રાજકોટમાં રીંગણના કિલોના 3 રૂપિયા, કોથમીરના 5 રૂપિયા તો કોબીજના 6 રૂપિયા, બટેકાના 6 રૂપિયા, સૂકી ડુંગળીના 3.5 રૂપિયા છે। આમ એવા અનેક શાકભાજી છે જેમાં ખેડૂતોને પ્રતિ કિલોએ ભાવ ડબલ ડિજિટમાં પણ નથી મળી રહ્યા। શાકભાજીના ભાવમાં તોતિંગ ઘટાડો થતાં ખેડૂતોએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। મોલ બધો નાખી દેવો પડે છે। 2 રૂપિયા કિલો ટમેટા વેચાય એટલે અમારી પાસે કાંઈ ન થાય, ભાડાના પૈસા થતા નથી। ટમેટા કેટલા કિલો વેચાણ? ટમેટા 2-3 રૂપિયા કિલો વેચાય છે। બીજા શાકભાજી કેટલા? બધાય મંદી જ છે અત્યારે। 2-5 રૂપિયા કિલો? હા, 2-5। તમે શું વાવેતર કર્યું હતું? મેં 5 વીઘાના રીંગણા વાવ્યા હતા। અહીંયા ભાડાના થતા નથી, મારે લઈને આવું યાર્ડમાં, ભાડાના પૈસા મને આવતા નથી।